જૂનાગઢમાં ફિલ્મી સ્ટાઇલે અપહરણ કરવું આરોપીઓને ભારે પડ્યું છે। શા માટે? જુઓ, બંધકો આઝાદ, અપહરણકારો કેદમાં। ફિલ્મી ઢબે કર્યું અપહરણ, બતાવી છરી, આપી ધમકી। પોલીસની નાકાબંધી બાદ બંધકો આઝાદ, અપહરણકારો કેદમાં। ફિલ્મી પડદે જોવા મળતી ઘટના જૂનાગઢના ભેસાણમાં પણ બની। તડકા પીપળિયામાં રહેતા એક એડવોકેટ સહિત 3 વ્યક્તિનું રફાડિયા પાસે આવેલી એક હોટેલ પાસેથી 7 થી 8 જેટલી ગાડીઓમાં આવેલા અજાણ્યા પુરુષો અને મહિલાઓ સહિતનાએ કારમાં ઉઠાવી જઈને અપહરણ કરીને ભાગ્યાની હકીકત મળતાની સાથે જ પોલીસે નાકાબંધી કરીને ધંધુકા પાસેથી એડવોકેટ સહિત 3ને અપહરણકર્તાઓ પાસેથી મુક્ત કરાવ્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે। પોલીસે હાલ 4 શખ્સોની ધરપકડ કરી છે। હવે તમને સવાલ એ થતો હશે કે આખરે આ અપહરણ કેમ કરવામાં આવ્યું, જેનો જવાબ આપતા ડીવાયએસપી કહે છે, અપહરણ તથા ધાડ પાડવાની ઘટના બનેલ હતી। જે બનાવની વિગત એવી છે કે સંજયભાઈ કાપડિયા જે તડકા પીપળિયા રહે છે, જેઓ થોડા સમય પહેલા વિશ્વંભરી ધામ રાબડા ગામ વલસાડ ખાતે ફરવા ગયેલ હોય। આ સમય દરમિયાન તેઓએ ત્યાં એક 100 રૂપિયા જેવું દાન કરેલું હતું। આ સમય દરમિયાન તેમને જે પહોંચ આપવામાં આવેલ હતી તે તેઓને ડુપ્લિકેટ જણાતા અથવા તેમાં કંઈ ગેરકાયદેસર છે તેવું જણાતા તેઓએ આ બાબતે ચેરિટી કમિશનરશ્રીની કચેરી વલસાડ ખાતે આ બાબતે આરટીઆઈથી વિવિધ માહિતીઓ માંગેલી હતી। આ સમય દરમિયાન જે ગેરકાયદેસર હિમાલય શિલા કરીને છે વિશ્વંભરી ધામ ખાતે, તેઓને સીલ કરવાનો હુકમ કરેલો હતો। જેના કારણે આ જે આરોપીઓ છે તેઓએ સંજયભાઈ કાપડિયા વિરુદ્ધ મનદુખ રાખી અને રાગદ્વેષ રાખી તેઓનું અપહરણ કરી અને તેમને મારવાનો પ્લાન કરેલો હોય। આ સમય દરમિયાન જે સંજયભાઈ કાપડિયા છે તેઓ જેતપુર બગસરા રોડ ઉપર શ્યામ હોટેલ છે ત્યાં તેઓના સાથી મિત્રો સાથે હોય। એ સમય દરમિયાન આ જે આરોપીઓ છે પ્રશાંત સુરેશ ડેડકિયા, કમલેશ ધીરુ રૂડાણી, મિત જગદીશ વેકરિયા, અજય હરિભાઈ બોગરા તથા તેમની સાથેના અન્ય મહિલાઓ અને પુરુષો એમ સહિત કુલ 9 આરોપીઓ અને જે તપાસમાં ખુલે તે આરોપીઓ છે તેઓ ત્યાં આવી ગયેલ હોય અને તેઓને બેટ વડે માથામાં મારી ઈજા કરેલી હોય અને તેઓને ગાળાગાળી કરી તેઓનું એક જે ફરિયાદી છે તેઓનું હોન્ડા સાઇન છે જેની કિંમત 50,000 રૂપિયા છે તેની પણ લૂંટ ચલાવી અને જે સાથેના આરોપીઓ જે છે વ્યક્તિઓ રાજેશ સાહુ અને રવિ પાસવાન તેઓના પણ મોબાઈલ જે હતા તેઓએ કબજે કરી લૂંટ ચલાવી અને જે ફરિયાદી છે તથા તેની સાથેના જે રાજેશ સાહુ અને રવિ પાસવાન નામના વ્યક્તિ છે તેઓને પણ ગાડીમાં બેસાડી ટોટલ કુલ 4 ગાડીઓ હતી તે 4 ગાડીઓ ત્યાંથી અપહરણ કરીને રવાના થયેલી। હાલ પોલીસે આ કેસમાં અપહરણ કરનાર ઇસમો પૈકી પ્રશાંત સુરેશ ડેડુકિયા ઉંમર 31 રાબડા, કમલેશ ધીરુ રૂડાણી ઉંમર 43 નવસારી, મિત જગદીશ વેકરિયા ઉંમર 29 રાબડા અને અજય હરિભાઈ બોગરા ઉંમર 38 વડોદરાની ધરપકડ કરી છે। અન્ય પંકજ પાદરા, અનિલ ધવલ ગડારા, સુરેશ અમીપરા અને અન્ય અજાણ્યા શખ્સો અને અજાણી મહિલાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। આ અંગે પોલીસે સંજયભાઈની ફરિયાદ પરથી ભેસાણ પોલીસમાં અપહરણ, ધાડ સહિતની કલમો અન્વયે ગુનો દાખલ કર્યો છે। જે ભેસાણ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી છે તેઓને આ બાબતે માહિતી મળતા તેઓ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને જાણ કરેલી અને તમામ જૂનાગઢ જિલ્લામાં નાકાબંધી કરવામાં આવેલી। પરંતુ આ આરોપીઓ છે તે કોઈ પણ આડાઅવળા ગામના રસ્તે થઈ અને બગસરા બાજુ અને ત્યાંથી આગળ જે જસદણ છે, જસદણ અને વિછિયા થઈ આગળ ધાંગધ્રા બાજુ ધંધુકા બાજુ જતા હોય તેવી માહિતી મળેલી। આ સમય દરમિયાન જે સ્ટેટ કંટ્રોલ રૂમમાં તથા અને જે ફૂટેજ છે વિડીયો તેની જાણ સ્ટેટ કંટ્રોલ રૂમમાં કરેલી તથા સમગ્ર ગુજરાતમાં આ બાબતે પોલીસને એલર્ટ કરવામાં આવેલી। જેના અનુસંધાને ધંધુકા પીઆઈ શ્રી જાની જેઓએ ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીઓ આવે છે તેવી માહિતી મળતા
ધંધુકા પોલીસ સ્ટેશનના જે એન્ટ્રી એક્ઝિટ છે તે તમામને સીલ કરવામાં આવેલા અને થોડાક જ સમયમાં આરોપીઓ ત્યાં પહોંચતા આરોપી જે છે 4 આરોપીઓ અરેસ્ટ કરવામાં આવે છે. તે પૈકીના પ્રશાંત સુરેશ ડેડકિયા, કમલેશ ધીરુ રૂડાણી, અજય હરિભાઈ બોગરા અને મિત જગદીશભાઈ વેકરિયાઓને સ્થળ પરથી પકડી લીધા હોય અને જે આ ફરિયાદી છે અને તે સિવાયના અન્ય વ્યક્તિઓ છે રાજેશ સાહુ અને રવિ પાસવાન તેઓને પણ રેસ્ક્યુ કરવામાં આવેલા. જેની બાદની વિગત ફરિયાદીએ જણાવેલ કે જે આરોપીઓ છે તેઓએ ગાડીમાં આને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી અને તેઓની પાસે એક સૂડી હોય કે જો આજ દિન સુધી જે આરટીઆઈ કરેલી છે તે તમામ આરટીઆઈની વિગત પાછી ખેંચી લેવામાં આવે અને તમામ જે સાહિત્ય છે તે જો આરોપીઓને પાછું આપી દેવામાં આવે તો તેને જાનથી મારી નાખશે નહીં અને છોડી દેશે, અન્યથા સૂડી વડે તેમના આંગળા પર કાપી નાખશે. આવી રીતે ગુનાહિત ધમકીઓ આપેલી હોય. જે આરોપીઓને ધંધુકા પોલીસ સ્ટેશન તથા ભેસાણ પોલીસ સ્ટેશનની જે ટીમ છે તેઓ દ્વારા પકડી લેવામાં આવેલ છે. હાલ 4 આરોપીઓ એરેસ્ટ કરવામાં આવેલ છે અને અન્ય આરોપીઓ જે છે તેઓની શોધખોળ માટે પોલીસ ટીમ રવાના કરેલ છે. અંતે કહેવું એટલું જ રહે કે આરોપીઓ ગમે તેટલા શાતિર કેમ ના હોય, અંતે ગણે છે તો માત્ર ને માત્ર જેલના સળિયા જ. અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, જુનાગઢ.